અરે આમ હાવ આડા તો આવો માં. અરે ભાઈ અમને જવા દો આગળ. અરે નાના બેન, અરે પણ નહીં વેવાય થવા નાખો. ગુડ મોર્નિંગ મિત્રો, આજે શનિવાર હતો ને સુરતથી અમે નીકળી ગયા સવારે 9 વાગે ને અત્યારે 2-3 થયા છે. અમે પહોંચવાના છીએ સપ્તશૃંગી. જો આ રસ્તો સપ્તશૃંગી જાય છે. અમે હવે સાપુતારા પહોંચ્યા અને સાપુતારાથી તો ખાલી કેટલા 55 કિલોમીટર છે અને રોડ જાય છે પહાડોની વચ્ચેથી. ગલગોટાની ખેતી આવે, ચારે બાજુ સ્ટ્રોબેરીના ઝાડવા હોય, મોજે મોજ. અને જો બારીએ ખુલ્લી રાખી છે, નેચરલ એર કન્ડિશન, એટલે નેચરલ હવાની મજા માણતા માણતા અમે સપ્તશૃંગી માતાના અહીંયા પર્વતો દેખાવા મળ્યો છે. હવે અહીંથી 10 થી 15 કિલોમીટર છે. હવે ત્યાં કેવું વેધર છે, રોકાવાની કઈ સગવડતા છે, દર્શન કઈ રીતે કરી શકાય, રોપવેમાં હું ભાવતાલ છે, બધું આપણે આગળ જોઈશું. તો પણ રસ્તો જોવો એક નંબર ભાઈ. હા, એમ તો મહારાષ્ટ્ર સરકાર ને ગુજરાત સરકારે રોડમાં ખર્ચો કરી નાખે છે. હવે રોડ સારા દેખાય છે અને બહુ મજા આવી. લગભગ બ્રેક મારવી નથી પડતી. આ ટનાટન રોડ છે ને એ હમણાં પહોંચી જવાના છીએ આપણે સપ્તશૃંગી. સપ્તશૃંગીના રોડ ઉપર છે ને તમને લોજ છે, પછી આ કઈ છે હોટલ, આ તો બિયર બાર છે. આ બધી હોટલ છે ને સપ્તશૃંગી વિશ્રાંતિ ગૃહ, લોજિંગ, આ બધું થોડુંક આ મરાઠી લેંગ્વેજમાં લખ્યું ને હિન્દી એટલે થોડુંક આમ તેમ થાય છે બોલવામાં. એટલે તમને અહીંયા રોકાવા માટે પણ ફૂલ ફેસિલિટી છે. તમને અહીંયા રૂમ મળી જશે. આ ફેસિલિટીના નહીં હોય પણ એવરેજ તમને અહીંયા મજા આવે એવા રૂમ અહીંયા હોય છે ને 1500 થી 2000 રૂપિયામાં તમને અહીંયા ફર્સ્ટ ક્લાસ રૂમ મળી જશે. જો આ હોટલ શિવનેરી, અહીંયા રોકાવાનું લોજિંગ લખ્યું હતું, એટલે ગેસ્ટ હાઉસ ટાઈપ. આને આપણે હોટલ ન કહી શકીએ. એટલે તમારે આ પહાડોની વચ્ચે કદાચ રાત એમ થાય કે અહીંયા રોકાઈ જવું છે તો રસ્તામાં તમને સગવડતા મળી રહી છે રોકાવાની અને બીજી પણ. ચાલો આપણે આગળ વધીએ. રાઈટ લાગે છે. સપ્તશૃંગી નિવાસીની દેવી ટ્રસ્ટ સપ્તશૃંગી આ ગેટ છે. હવે આપણને ખ્યાલ નથી, આપણે અહીંથી એન્ટર તો કરી નાખ્યું. નાના નાના કાફે, ઢાબા બધું ચાલુ થઈ ગયું છે. મિત્રો અમે ગેટ થી અંદર ગયા અને ચાલુ કર્યું છે. હવે 9 કિલોમીટર હિલ ચડાવવાની છે. એટલે સાપુતારાથી એક હિલ ઉતરા અને હવે પાછી સપ્તશૃંગી માતાના દર્શન માટે હિલ ચડાવવાની છે. એટલે ગાડી સીએનજી હોય તો પેટ્રોલમાં કરી નાખજો અને પેલા બીજા ગિયરમાં ચલાવવાનું ચાલુ કરી દેજો. હજી સુધી એટલી અઘરી નથી લાગી. અઘરી મને આમે ન લાગે કારણ કે આપણે ભલભલા ઢાળ ચડાવી દીધા છે. પણ આ ઢાળ મારી માટે ફર્સ્ટ ટાઈમ છે. કેવા અનુભવ થાય છે એ હું તમને આગળ કહેતો રહું. હજી સુધી વાંધો નથી આવ્યો કારણ કે પ્લેન છે ને હળવાળવા સ્લોપ છે. ચાલો વાંધો નહીં, હવે આપણે આગળ જોઈએ. આમ જો એક બાજુ આ રસ્તા તમે જોવો અને બીજી બાજુ આ રાત જેવું જાગવું ને ઘરનો ડાયરો જામે આવા વાતાવરણ એટલે મજા જ આવે. એમ તમે આ રસ્તાની રોનક તો જોવો. એક રસ્તામાં વ્યૂ પોઈન્ટ છે. તમે પ્રકૃતિની મજા માણવી એટલે તમને અહીંયા વ્યૂ પોઈન્ટ મળી રહેશે. અને 5 કિલોમીટર આપણે ઉપર ચડ્યા છીએ પણ ઢાળ એટલો લાગ્યો નહીં. પેલા બીક લાગતી હતી પણ ખબર નહીં, બહુ સ્લોપ એટલો બધો કઈ હતો નહીં. આરામથી ચડી ગયા, વાંધો નથી આવ્યો. સીએનજી થી પેટ્રોલ કરવાની જરૂર નથી. હવે અહીંયા કઈ ટિકિટ લેવાની છે. આવો કિतना टिकट? 10 रुपया गाड़ी का. ओके, अभी यहाँ से कितना दूर आ गया? ओके, हर गाड़ी का 10 रुपया. ओके, चलो 10 रुपया ની અંદર તમને एंट्री मिले गई. हाँ, ये यहाँ पे सस्ता है. सापुतारा में पार्किंग भी 50 रुपए का है, वो महंगा है. तो अभी देखते हैं आगे क्या क्या होता है भाई. આ બધા આળા ઉભા રાખીને આપણને પરાણે ગાડી અહીંયા પાર્ક કરાવડાવે. અહીંયા ઉપર જો રોડ ઉપર આવી છે, રોડ ઉપર એકદમ નાના ભાઈ. અરે આમ હાવ આડા તો આવો માં. અરે ભાઈ અમને જવા દો આગળ. અરે નાના બેન, અરે પણ નહીં વેવાય થવા નાખો. ઓહ નહીં ભાઈ, નહીં વાલા, નહીં. ઓકે ભલે ભાઈ. જો તો ખરા મહેમાન ગતિ કરે. પણ આપણે તો જવા દીધો બધા કોઠા પાર કરીને. આ ભાઈ તો સિટી લઈને ઉભા છે. આ કે હું પોલીસ. ના ભાઈ એમ હોતા છે કાંડા ભાઈ.
સાઈડની અંદર જ રોપવેનું આવી ગયું છે. હું તમને બતાડું આગળ કઈ રીતનું છે. અને અહીંયા અમે પાર્કિંગ કરીએ છીએ. અહીંયા જોઈએ, બહાર તો 20-20 રૂપિયા હતા. અહીંયા કેટલા પાર્કિંગના છે ચાલો જોઈ લઈએ. ઓકે, પ્રાઇવેટ પાર્કિંગ છે. હા, તમે ક્યાંય ખાટીને નહીં જાઓ. અહીંયા પહેલી 2 કલાકના 50 રૂપિયા અને પછી દરેક કલાકના કંઈક બીજા 50 છે, એવું કંઈક છે. ટૂંકમાં ઓલા જે પાર્કિંગ હતા ને ઓલી બાજુ હતા, આપણે સેજ આગળ આવી અને અહીંયા પ્રાઇવેટ પાર્કિંગમાં મૂકી દીધું. આ જુઓ, અને સામે તમને છે ને હોટલ રમા, અહીંયા તમને રોકાવાનું, ઉપર રોકાવાનું, એટલે હિલ વ્યૂ છે. માહોલ મજા આવે એવો છે ભાઈ. આ જુઓ ને અંબાજી લોજ ને જ્યાં જો ત્યાં હોટલ જ હોટલ છે. આ રોપવે કડે જાણ્યા છે માર્ગ, એટલે ટૂંકમાં રોપવે બાજુ જવાનો રસ્તો ભાઈ. હા, ઇંગ્લિશ શીખાત, મરાઠી આવી ગયું બધું.